કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગી છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટનું કોમ્પ્લેક્સ આગની ઝપેટમાં આવી ગયું। આગમાં ફાયરનો એક જવાન પણ ફસાઈ ગયો। ફાયરના જવાનને બહાર કાઢવા માટે મથામણ કરાઈ। આગ બેકાબુ બનતા ધુમાડાના દૂર દૂર સુધી ગોટે ગોટા દેખાયા। સતત બીજા દિવસે આ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે। 20 થી વધારે ફાયરના વાહનો અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયા છે। આગને કાબૂમાં લેવા માટે જહેમત કરવામાં આવી રહી છે। છેલ્લા 3 કલાકથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો। આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। વેપારીઓ નુકસાન જોઈને રડી રહ્યા છે। આ ઘટનાને લઈને મેયર દક્ષેશ મેવાણી પણ સ્થળ પર પહોંચ્યા। મેયરે કહ્યું કે ઇલેક્ટ્રિક સ્વિચ ચાલુ કરતા આગ લાગી હતી, જો કે 80% જેટલો કાબુ મેળવી લેવાયો છે। ફાયરના પૂરતા સાધનો હોવાનો તેમણે દાવો કર્યો છે। ગઈકાલે આગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। પણ સવારની પોરમાં ઇલેક્ટ્રિકનું કોઈ શરૂ કર્યું હોય એનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે કમિશનરશ્રીએ પોલીસ કમિશનરને કીધું છે કે આમાં ઇન્વેસ્ટિગેશન કરો કે સવારે કોણે લાઇટ શરૂ કરી અને આને કયા સોરથી આગ લાગી છે। અત્યારે 80% જેટલી આગ કાબૂમાં છે, કોઈ કેઝ્યુઅલિટી નથી। ગઈકાલે એક વ્યક્તિ ધુમાડાના હિસાબે પોતાનું શટર બંધ કરવાથી મૃત્યુ પામ્યો હતો। કેટલી ગંભીર બેદરકારી કહી શકાય? કોઈ ગંભીર નહીં, આની એનઓસી પણ છે, આની બિલ્ડિંગની એનઓસી પણ છે, ફાયર ફાઇટિંગના સામાન પણ છે અને તમામ કાર્યરત હતા। ના, એવું ઇન્વેસ્ટિગેશન કરશું પછી અમને ખબર પડશે। તમે સમજો, ગઈકાલે આગ સંપૂર્ણ કાબુમાં હતી। ગઈકાલે અમારા અધિકારી આગ કાબુમાં કે પછી જ આ સ્થળ છોડ્યું છે। સવારની પોરમાં ઇલેક્ટ્રિશિયન હિસાબે કંઈ પણ આગ લાગવાની ઘટના બની એવું અમારું માનવું છે। એનું ઇન્વેસ્ટિગેશન પણ કરાવશું। તો મેયરને તમે સાંભળ્યા, તેમણે એવું કહ્યું છે કે તપાસ થઈ રહી છે કે આખરે કયા કારણસર આગ લાગી, સવારે કોણે સ્વિચ ચાલુ કરી હતી અને કઈ રીતે આ આગ ફાટી નીકળી। પરંતુ અત્યારે 80% આગ પર કાબુ મેળવી ચૂકાયો છે। તેમણે કહ્યું કે ગઈકાલે આગ લાગી હતી અને આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ, બુઝાઈ ગઈ। ત્યારબાદ જ કર્મચારીઓ ત્યાંથી નીકળ્યા હતા। સતત બીજા દિવસે આ આગ લાગી છે ટેક્સટાઇલ માર્કેટમાં। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સતત બીજા દિવસે આ વિકરાળ આગ લાગી, ગઈકાલે એકનું મૃત્યુ થયું હતું અને હજુ આ આગ પર સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો। જી બિલકુલ, વાત કરીએ તો શિવશક્તિમાં જે આગ લાગી હતી અને ફરીથી આજે વહેલી સવારે 8 વાગે આગ લાગી હતી, પરંતુ અત્યારે પણ 3 થી 3.5 કલાક વીતી જવા છતાં પણ આગ છે તે કાબુમાં નથી મેળવવામાં આવી રહ્યો અને કરોડો રૂપિયાનું નુકસાનની આશંકા દેખાઈ રહી છે। પરંતુ જે રીતના આગ છે તે સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને આ જે કહેવાય કે આગના ગોટે ગોટા છે તે 4 થી 5 કિલોમીટર સુધીના દેખાઈ રહ્યા છે। ફાયર વિભાગ છે તે સતત પાણીનો માળો ચલાવી રહ્યો છે, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહ્યો। જોઈ શકાય છે કે કઈ રીતના આજુબાજુની બિલ્ડિંગથી પણ દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો। સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો। 20 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ મંગાવવામાં આવી છે। फायर अधिकारी से अपनी साथ साहब कई रीतना क्या परिस्थिति अभी चल रहा है, फायर फाइटिंग चल रहा है, सभी फ्लोर पकड़ा हुआ है। हाँ, टाइम लगेगा। જે કહેવાય કે ફાયર અધિકારી છે સતત કામ કરી રહ્યા છે અને બધા ફ્લોર પર આગ છે કહેવાય કે આગ પકડી લીધી છે। એટલે કહેવાય કે તમામ ફ્લોર પર અત્યારે આગ લાગી ચૂકી છે, જેથી ફાયર વિભાગને અત્યારે જે કહેવાય કે આગ પર કાબુ મેળવવા માટેની મહા મહેનત કરવી પડી રહી છે, પણ આગ પર કાબુ નથી મેળવી શકતા। જોઈ શકાય છે કઈ રીતના ધીરે ધીરે આ કાપડનો તમામ માલ છે તે ભરીને ખાક થઈ ગયો છે। કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। 8 વાગે લાગેલી આગ છે તે હજી પણ સતત ચાલુ રહી છે અને આ જે કહેવાય કે આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહી। વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। જોઈ શકાય છે કે વહેલી સવારથી વેપારીઓ પણ અહીં આવીને બેઠા છે, પરંતુ પોતાનો માલ બચવી નથી શકતા, કારણ કે આગ છે તે સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। અત્યારે પણ આ બેઝમેન્ટની અંદર આગ છે તે ચાલુ છે। ફાયર વિભાગ વહેલી સવારથી જ આગ પર પાણીનો મારો ચલાવી રહ્યા છે, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહી। ફાયર અધિકારી સાથે અને મેયર દક્ષેશ માવાણી છે તેમની સાથે ઉભો રહે ને ભાઈ, છે કે મેયર દક્ષેશ માવાણી છે તે અત્યારે ફાયર અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે અને અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના આ આગ પર કાબુ કઈ રીતના મેળવી શકે તેના તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। મેયર દ્વારા
અત્યારે જે કહેવાય કે બેઝમેન્ટમાં જઈને ફાયર અધિકારી સાથેથી જે મદદની જે જરૂર હોય તે મદદ આપવાની ખાતરી આપવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા 4 કલાકથી આગ છે તે ચાલી રહી છે. વેપારીઓ છે તે આજીજી કરી રહ્યા છે કે તેમનો માલ છે તે બચી જાય, પરંતુ માલ બચી નથી રહ્યો. વેપારી સાથે વાત કરીશું. સાહેબ, क्या हो रहा है? माल तो है नहीं, वर्ग का माल पड़ा हुआ, मेरे वर्ग का माल पड़ा हुआ वर्ग 1034 और 32 में आग लगी हुई है, 31 में माल आग लगी हुई है, वहाँ पे लग रही है अभी जाने नहीं दे रहे सब लोग. और हमको खाली 1-2-3 आइटम निकालने का, कंप्यूटर सब निकालने का हमको, पर निकालने नहीं दे रहे ये सब. અકાઉન્ટના ચોપડાઓ બધા અંદર છે, કોમ્પ્યુટર પણ એમાં જ છે, કારણ કે માલ જાય એનો નુકસાન નથી, મગર મેન છે કે કોમ્પ્યુટર અને ચોપડા આવી જાય તો અમને ઉઘરાણી કેટલી છે શું છે એના પ્રમાણે અમે ઉઘરાવી શકીએ. માલ તો જે જાય તે જવાનો જ છે, મગર અમને જવા નથી દેતા. અને કાલ સાંજે પણ એવું જ વાત થઈ હતી, સાંજે પણ કદાચ જવા દે તો આજે એટલું મોટું વિકરાળ સ્વરૂપ નહીં બનત અને એટલી પરિસ્થિતિ ખરાબ નહીં થાત. કાલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. બધા સિક્યોરિટી ગાર્ડ અને જે એસએમસી ના જે બધા વેપારીઓ અહીંયા જે ડિપાર્ટમેન્ટના હતા લોકો, એ લોકો નહીં જવા દીધા બધા. ગઈકાલે જો વેપારીઓને અંદર જવા દીધા હતા તો કદાચ આગ આટલી વિકરાળ નહીં બનતે. અને કહેવાય કે અત્યારે મેયર છે તેમની સાથે વાત કરી. સાહેબ, અત્યારે અધિકારી સાથે શું ચર્ચા કરવામાં આવી? અધિકારીએ અમુક વેપારી દુકાન ખોલવા જવાનું વાત કરતા હતા, પણ મેં કીધું કોઈ જગ્યાએ રિસ્ક લેવા અમે તૈયાર નથી. સંપૂર્ણ આગ કાબુમાં આવી જાય પછી જ વેપારી અંદર જઈ શકશે. ગઈકાલે સંપૂર્ણ આગ અહીંયા કાબુમાં આવી ગઈ, પછી જ અધિકારીઓ સ્થળ છોડ્યું હતું. સવારે કયા કારણસર આગ લાગી એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. તમે સમજ્યા નહીં, જ્યારે સ્થળ પર અધિકારી આવ્યા ત્યારે ઇલેક્ટ્રિકના ધડાકા થતા હતા મને જાણવા મુજબ. તો ઇલેક્ટ્રિકના ધડાકા થતા હતા, પણ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગઈકાલે માંગ કરી હતી કે તેમને અંદર જવા દેવામાં આવે, પરંતુ અત્યારે કોઈ કારણસર વેપારીઓ અંદર જઈ નથી सकता. તેને લઈને જેમનો હિસાબ કિતાબ છે તે પણ અંદર ભરીને ખાક થઈ ગયો. मेन गलती क्या हुई है, कल आग बुझ गई थी 6 बजे तक. 6 बजे के बाद में व्यापारी ने बोला भाई हमको एक जने को जाने दो, कहीं आग लगी हुई तो हम देख लेते हैं, हमारा जो चोपड़ा ओपड़ा है वो निकाल लेंगे. तो किसी को जाने नहीं दिया. अगर जाने देते तो भी जाने देते, हमारा चोपड़ा कलेक्शन डायरी वगैरह उगरानी वगैरह सब कलेक्शन डायरी उसमें कंप्यूटर में है, तो वो भी जल गया. पूरा जलने से हमारा उगरानी કરોડોનું નુકસાન. કરોડોનો તો કઈ હિસાબ જ નથી. કેટલી દુકાનો તો બહુ બળી ગઈ છે. આમાં લગભગ 500 દુકાનો છે. 500 માં બહુ પેલી સાઈડની દુકાનો બહુ બળી ગઈ છે. મેન कल जाने देता है तो हमको थोड़ा राहत मिलता, हम कलेक्शन डायरी वगैरह निकाल लेते तो उससे हमारी उगरानी वगैरह भी बच जाती. अभी जो दुकानें जल गई है उसकी उगरानी भी गई और उसका कलेक्शन डायरी भी गई और कंप्यूटर भी जल गया पूरा. વેપારીનો રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કાલે માંગ કરી હતી કે તેમનો સામાન છે તે કાઢી દેવામાં આવે, પરંતુ વેપારીઓને સામાન નહીં કાઢી દેવામાં આવ્યા હતા. કરોડો રૂપિયાનું નુકસાન છે, કરોડો રૂપિયાનો હિસાબ છે તે ભરીને ખાક થઈ ગયો છે. તંત્ર પર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતના ફાયર વિભાગ જે દાવા કરે છે કે સુરતનું સૌથી હાઈટેક ફાયર વિભાગ છે અને આ પ્રમાણે આગ લાગે છે તો 2 દિવસ સુધી જી આગ મનીષ, ચાલુ બિલકુલ. રહે છે અને આગ પર કાબુ મેળવી નથી શકતા, જેને લઈને અનેક સવાલો જવાબો ઉભા થઈ રહ્યા છે. અત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે અને અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના અત્યારે પરિસ્થિતિ સતત વિકરાળ બની રહી છે. જી કૃષ્ણા. જી, આભાર આપનો તમામ વિગત માટે. તો આ વિકરાળ આગ અને સતત આગ વધી રહી છે. જોકે મેયરે દાવો કર્યો છે કે 80% આગ કાબુમાં આવી ગઈ છે અને આગ કાબુમાં આવી જશે, પરંતુ વેપારીઓ ચિંતિત છે. કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે, પણ એના કરતાં પણ મોટી ચિંતા એ છે કે તેમની કલેક્શન ડાયરી, તેમના કોમ્પ્યુટર ચોપડા અંદર છે અને એ જો સંપૂર્ણપણે ખતમ થઈ જશે તો એમને હિસાબ નહીં રહે કે કોની પાસેથી એમને કેટલી ઉઘરાણી કરવાની છે. પરંતુ આ ભયાનક આગ સતત બીજા દિવસે લાગી છે.